વિદ્યાર્થી મિત્રો મજામાં? ઠીક છે. ગયા લેક્ચરમાં આપણે પૂર્વફલન અને ફલન બે ઘટનાઓ પૂરી કરી. ત્યારબાદ ત્રીજી ઘટના શરૂ કરી, પાર્શ્વફલન ઘટના. પાર્શ્વફલન ઘટનામાં પણ પહેલી ઘટના ભ્રૂણપોષનું નિર્માણ જોઈ લીધું. ભ્રૂણપોષમાં આપણે શું કીધું? ભ્રૂણપોષમાં એવું કીધું કે ભ્રૂણના વિકાસ પહેલા ભ્રૂણપોષ તૈયાર થઈ જાય, જે ભ્રૂણના વિકાસ માટે પોષણ પૂરું પાડે છે. ત્યાર પછી શું કીધું? એમાં બે પ્રકારના ભ્રૂણપોષ આપણે જોયા. એક મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ, ઉદાહરણમાં આપ્યું નાળિયેરનું પાણી, અને એની ફરતે જોવા મળતો ગર અથવા માવો એટલે કે મલાઈ, એને આપણે એવું કીધું કે કોષરસીય ભ્રૂણપોષ. ભ્રૂણપોષ ભ્રૂણને પોષણ પૂરું પાડશે. આજે નવો મુદ્દો શરૂ કરીએ, ભ્રૂણનો વિકાસ. ભ્રૂણનો વિકાસ શરૂ કરીએ એટલે જુઓ શું કહે છે કે ભ્રૂણનો વિકાસ અંડછિદ્રની નજીક. અંડછિદ્ર યાદ કરો, જરાયુની એટલે કે માદાજન્યુજનકની રચનામાં કીધું હતું. ભ્રૂણનો વિકાસ અંડછિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે. એટલે મારે બતાવવું રહ્યું કે જો આ અંડક હોય તો અંડછિદ્ર નજીક દ્વિકીય યુગ્મનજ બેવડા ફલનને અંતે જે પૂંજન્યુ અંડકોષ સાથે જોડાઈને બનાવે એને યુગ્મનજ કહેવામાં આવે. યાદ છે એમાં કીધું હતું કે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ શરૂ થાય. તો આ યુગ્મનજ અહીંયા બતાવેલું છે. આ એક કોષી યુગ્મનજ છે. યુગ્મનજનું વિભાજન થતા દ્વિકોષીય, બે કોષનું વિભાજન થતા ચાર કોષીય યુગ્મનજ. એ ચાર કોષીય ભ્રૂણ એને પૂર્વ ભ્રૂણ કહેવામાં આવે છે. ક્યારે શરૂ થશે? તો કહે છે શું કે ભ્રૂણનો વિકાસ અંડછિદ્ર નજીક યુગ્મનજમાંથી શરૂ થાય. મોટા ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયા બાદ યુગ્મનજનું વિભાજન શરૂ થાય છે. એટલે કે ભ્રૂણપોષ બની ગયા બાદ યોગ્ય જથ્થામાં ભ્રૂણનું વિભાજન શરૂ થયું યુગ્મનજનું. વિકસતા ભ્રૂણને, આ વિકાસ પામી રહ્યો છે ભ્રૂણ, એને પોષણ પૂરું પાડવા માટે આ ભ્રૂણપોષનો અમુક વિકાસ થઈ જાય એ અનુકૂલન તરીકે વર્તે છે. બીજ જુદા જુદા પ્રકારના હોય છે. તેમ છતાં એકદળી હોય કે દ્વિદળી, એમનામાં ભ્રૂણ વિકાસની પાયાની અવસ્થાઓ સમાન હોય છે. સામાન્ય રીતે એવું કહે છે કે દ્વિદળી ભ્રૂણમાં ભ્રૂણજનનની અવસ્થા જોવા મળે છે. એટલે કે દ્વિદળી ભ્રૂણ, બીજ, વાલ, વટાણા, મગ, તુવેર, ચણા, એના ભ્રૂણમાં કેટલીક ચોક્કસ અવસ્થા જોવા મળે. યુગ્મનજનું વિભાજન થાય, પૂર્વ ભ્રૂણ ચાર કોષીય અવસ્થા, પછી ભ્રૂણ ગોળાકાર બને, પછી હૃદયાકાર બને, અને પછી આ પુખ્ત ભ્રૂણનું નિર્માણ થઈ જાય છે. આ ભ્રૂણમાંથી ભ્રૂણમૂળ, મૂળટોપ, બીજપત્ર, ભ્રૂણાગ્ર, અને આ એકદળી હોય તો એકદળીમાં ભ્રૂણમૂળ ચોલથી અને ભ્રૂણાગ્ર એટલે પ્રરોહાગ્ર, ભ્રૂણાગ્ર ચોલથી રક્ષાયેલો હોય છે. આકૃતિ 2.13 નો બી અને 2.14 બંને ધ્યાનથી જોશો તો આ બધી આકૃતિ આપેલી છે. ચાલો હવે સવાલને ફરી એકવાર શરૂ કરીએ ક્રમશઃ. ભ્રૂણનો વિકાસ અંડછિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે. આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયા બાદ યુગ્મનજ વિભાજન પામે. એ ભ્રૂણના વિકાસના માટેનું અનુકૂલન છે. એકદળી દ્વિદળી બીજમાં વિવિધતા, તેમ છતાં ભ્રૂણ વિકાસમાં બંનેમાં સમાનતા જોવા મળે છે. સામાન્ય રીતે દ્વિદળી બીજમાં ભ્રૂણ જનનની અવસ્થામાં યુગ્મનજ પૂર્વ ભ્રૂણ અવસ્થા એટલે ચાર કોષીય, પછી ગોળાકાર, પછી હૃદયાકાર, અને પછી પુખ્ત ભ્રૂણમાં નિર્માણ પામે છે. આ લાક્ષણિક દ્વિદળી ભ્રૂણમાં ભ્રૂણધરીના એક છેડે
ભ્રૂણાગ્ર અને એક છેડે ભ્રૂણમૂળ આવેલો હોય છે. સામાન્ય રીતે ભ્રૂણધરી અને બે બીજપત્રો બતાવ્યા છે, 1 અને 2. એટલે ભ્રૂણધરી અને બે બીજપત્રો આવેલા હોય છે. ભ્રૂણધરીના એક છેડે ભ્રૂણાગ્ર, ભ્રૂણાગ્ર એટલે જ પ્રરોહાગ્ર એટલે જ પ્રકાંડાગ્ર એટલે પ્રકાંડનું નિર્માણ થશે. અને ભ્રૂણધરીની એક બાજુએ ભ્રૂણમૂળ એટલે જ આદિમૂળ અથવા તો મૂલાગ્રનો વિકાસ થાય છે. જ્યારે એકદળી ભ્રૂણમાં એક જ બીજપત્ર હોય છે, દ્વિદળીમાં 1-2 બીજપત્ર હોય, એકદળીમાં એક જ બીજપત્ર છે. આ ઘાસનો આડછેદ LS ઊભો સેક્શન દોરેલો છે. ઘાસ એકદળી, એના એક બીજપત્રને વરુથિકા કહેવામાં આવે છે. એની ભ્રૂણધરીની એક બાજુએ ભ્રૂણમૂળ અને મૂળટોપ અને બીજી બાજુએ ભ્રૂણાગ્ર એટલે કે પ્રરોહાગ્ર આવેલો હોય છે. ભ્રૂણધરીના વરુથિકાની ઉપરના ભાગના જોડાણથી ઉપરાક્ષ અને ભ્રૂણધરીના નીચેના ભાગના જોડાણને અધરાક્ષ કહેવામાં આવે છે. 11માં 5મા ચેપ્ટરમાં ભણી ગયા કે બીજપત્રની ઉપરનો ભાગ ઉપરાક્ષ અને બીજપત્રના ભ્રૂણધરીની નીચેનો ભાગ અધરાક્ષ તરીકે જોવા મળશે. સામાન્ય રીતે એવું કહે છે કે ભ્રૂણાગ્રનું રક્ષણ કરતી રચનાને ભ્રૂણાગ્ર ચોલ કહે છે અને ભ્રૂણમૂળની રક્ષણ કરતી રચનાને ભ્રૂણમૂળ ચોલ કહે છે. આ એકદળીમાં જ જોવા મળે છે. ફરી એકવાર ટૂંકમાં ભ્રૂણનો વિકાસ. અંડછિદ્ર નજીક ભ્રૂણનો વિકાસ, યોગ્ય જથ્થામાં ભ્રૂણપોષ નિર્માણ પછી યુગ્મનજનું વિભાજન, યુગ્મનજમાં ચોક્કસ તબક્કાઓ પૂર્વભ્રૂણ, ગોળાકાર, હૃદયાકાર, પુખ્ત ભ્રૂણ. દ્વિદળીમાં ભ્રૂણધરી અને બે બીજપત્ર, બીજપત્રને ભ્રૂણધરીના એક છેડે ભ્રૂણમૂળ, એક છેડે ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ, આદિમૂળ, મૂલાગ્ર, ભ્રૂણાગ્ર, આદિસ્કંદ, પ્રરોહાગ્ર પ્રકારનું નિર્માણ. ત્યાંથી આગળ વધી ગયા, પૂર્ણ વિભાજન પૂરું કર્યું. હવે જોયું એકદળી. એકદળીમાં ભ્રૂણધરી, એક બાજુએ પ્રરોહાગ્ર, એક જગ્યાએ ભ્રૂણમૂળ, બીજપત્રના ઉપરનો ભાગ ઉપરાક્ષ, નીચેનો ભાગ અધરાક્ષ. પ્રરોહાગ્રનું નિર્માણ કરે, રક્ષણ કરે ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણમૂળનું રક્ષણ કરે ભ્રૂણમૂળ ચોલ. સામાન્ય રીતે આ થઈ ગયો તમારો ભ્રૂણ વિકાસ પૂરો. પેમ્પલેટ લઈને ચેક કરજો જોડે જોડે. બરાબર. ત્રીજો ટોપિક શરૂ કરીએ, પાર્શ્વફલન ઘટનાનો. ઝડપથી જોઈ નાખો. ત્રીજો મુદ્દો જોઈએ, પાર્શ્વફલનનો. ભ્રૂણપોષ, ભ્રૂણ. હવે ત્રીજો મુદ્દો આયા, બીજ. આવૃત બીજધારીમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. એટલે હવે આપણે પ્રકરણને એના અંત તરફ લઈ જઈ રહ્યા છે. આવૃત બીજધારીમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ ફાઇનલ નિપજ, ઘણીવાર ફલિત અંડક તરીકે પણ ઓળખાય છે. એટલે બીજનું બીજું નામ ફલિત અંડક. બીજ ફળની અંદર નિર્માણ પામે છે. આવા બીજ લાક્ષણિક રીતે જો એકદળી હોય તો બીજાવરણ, દ્વિદળી હોય તો બીજાવરણો, બે બીજાવરણ. એકદળી હોય તો બીજપત્ર, દ્વિદળી હોય તો બીજપત્રો. અને ભ્રૂણધરી ધરાવે છે. એટલે બીજમાં બીજાવરણ, બીજપત્ર અને ભ્રૂણધરી. તો ચાલો અલગ અલગ મુદ્દાને ભણીશું. પહેલા શરૂઆત કરીએ આજે. બીજાવરણ જોયા એટલે બીજપત્રથી શરૂઆત કરીએ. એટલો સહેલો મુદ્દો કે તમને તો આવડે જ છે. બીજપત્ર, બીજપત્ર ભ્રૂણના બીજપત્ર સરળ રચના ધરાવે છે. એટલે ભ્રૂણમાં જોવા મળતા એકદળી કે દ્વિદળીના બીજપત્રો સરળ રચના ધરાવે છે. સામાન્ય રીતે
સામાન્ય રીતે ખોરાકનો અનામત જથ્થો, અનામત એટલે વધારાનો જથ્થો, ખોરાકનો અનામત જથ્થો સંગ્રહ કરેલો હોવાથી ફૂલેલું બીજપત્ર દેખાય છે અને જાડું દેખાય છે. ખોરાકના વધારાનો સંગ્રહ જથ્થાનો બીજપત્રમાં થયેલો હોય એટલે બીજપત્ર જાડું અને ફૂલેલું દેખાય છે. સામાન્ય રીતે એવું કહે છે કે પુખ્ત બીજ આલ્બ્યુમિન યુક્ત અથવા આલ્બ્યુમિન મુક્ત અથવા અભ્રૂણપોષી હોય છે. આ આલ્બ્યુમિન એટલે પ્રોટીન. તો પુખ્ત બીજ આલ્બ્યુમિન યુક્ત એટલે કે આલ્બ્યુમિન ધરાવતું, આલ્બ્યુમિન મુક્ત એટલે જ અભ્રૂણપોષી, આલ્બ્યુમિન મુક્ત એટલે જ અભ્રૂણપોષી એટલે સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. પુખ્ત બીજ આલ્બ્યુમિન યુક્ત અથવા આલ્બ્યુમિન મુક્ત. આલ્બ્યુમિન મુક્ત હોય એટલે એમનામાં આલ્બ્યુમિન ગેરહાજર હોય. આલ્બ્યુમિન ગેરહાજર એટલે સંચિત ખોરાક નથી, માટે એને અભ્રૂણપોષી કહેવામાં આવે. અને આલ્બ્યુમિન યુક્ત એનો મતલબ આલ્બ્યુમિન હાજર. આલ્બ્યુમિન હાજર એટલે કે ભ્રૂણપોષી. ચાલો પહેલા અભ્રૂણપોષી. આલ્બ્યુમિન વગર, આલ્બ્યુમિન ગેરહાજર અથવા આલ્બ્યુમિન મુક્ત હોય તો એમાં ભ્રૂણપોષ હોતો નથી. કેમ? કારણ કે અહીંયા ભ્રૂણપોષ ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ જાય છે. આલ્બ્યુમિન મુક્ત છે એટલે અભ્રૂણપોષીમાં ભ્રૂણપોષ ભ્રૂણના વિકાસમાં વપરાઈ જાય છે. જ્યારે આલ્બ્યુમિન યુક્ત અથવા ભ્રૂણપોષી બીજની વાત કરીએ તો એમાં ભ્રૂણપોષ જળવાઈ રહે છે, કારણ કે ભ્રૂણપોષ ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ જતો નથી. ભ્રૂણના વિકાસમાં વપરાઈ જતો નથી. ટૂંકમાં અહીંયા ભ્રૂણપોષ છે જે ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ જાય. બીજમાં, પુખ્ત બીજમાં ગેરહાજર એટલે અભ્રૂણપોષી. અહીંયા ભ્રૂણપોષ છે, ભ્રૂણના બીજના વિકાસમાં તો વપરાય જ છે, તેમ છતાં થોડો બાકી રહી જાય છે એટલે પૂરો વપરાય એટલે ભ્રૂણપોષ જોવા મળે છે. હવે ઉદાહરણ જોઈએ ભ્રૂણપોષી બીજના પણ અને અભ્રૂણપોષી બીજના પણ. ભ્રૂણપોષી બીજ એટલે શું અને અભ્રૂણપોષી બીજ એટલે શું જોયું. અભ્રૂણપોષીમાં ભ્રૂણપોષ વપરાઈ જાય તો અભ્રૂણપોષીના ઉદાહરણ આવશે બધી જ દ્વિદળી, વાલ, વટાણા, મગફળી વગેરે. અને જેમાં ભ્રૂણપોષ જોવા મળે, હાજર હોય એટલે કે આલ્બ્યુમિન ભ્રૂણપોષી બીજ, તો એમાં આવશે ઘઉં, જવ, મકાઈ, દિવેલા. સામાન્ય રીતે એવું કહે છે કે ઘઉં, જવ, મકાઈ, દિવેલા આ ભ્રૂણપોષી, આ અભ્રૂણપોષી. હવે એક લાસ્ટ ટોપિક જોઈએ જેને બીજદેહ શેષ કહે છે. ક્યારેક બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર રહી જતો હોય છે. બીજ વિકાસ પામ્યા પછી પણ પ્રદેહનો ભાગ વપરાયા વગર રહી જાય. આવા સ્થાયી
ચિર લગ્ન પ્રદેને બીજ દેશેષ કહેવામાં આવે, જે કાળા મરી અને બીટમાં જોવા મળે છે. બે ટોપિક જોયા આજે, ભ્રૂણનો વિકાસ અને બીજમાં બીજપત્ર વિશેની માહિતી. હવેનો લેક્ચર સોમવારે